દલિત સમાજ અંગે ડૉક્ટર બાબા સાહેબના મુખ્ય વિચારો. જાતિ પ્રથા નાશ કરવાની જરૂર. ડૉક્ટર આંબેડકર માને છે કે જાતીય પ્રથા ભારતીય સમાજનું સૌથી મોટું દૂષણ છે. જાતિ માનવીના જન્મથી નક્કી નથી થતી. માનવીનું મૂલ્ય તેની કળા, કર્મ અને માનવત્વ પરથી નક્કી થવું જોઈએ. બીજું છે શિક્ષણ એ મુક્તિનો માર્ગ. એજ્યુકેટ, એજિટેટ, ઓર્ગેનાઇઝ. આ તેમનો 3 તત્વનું સૂત્ર હતું. દલિત સમાજને સામાજિક આર્થિક રીતે સશક્ત બનાવવાનું એકમાત્ર હથિયાર જો કોઈ હોય તો એ શિક્ષણ છે. ત્રીજી બાબત હતી એમની કાયદાકીય અને રાજકીય અધિકારો માટે. સમાજમાં સમાનતા મેળવવા માટે અને રાજકીય શક્તિ અનિવાર્ય છે. બંધારણમાં દલિતોને આરક્ષણ, સમાન અધિકાર, અસ્પૃશ્યતા નાબૂદી અને આર્ટિકલ 17 જેવી સુરક્ષા આપણને આપી છે. અને સાથે સાથે બાબા સાહેબે સ્વાભિમાન અને આત્મસન્માન માટે પોતાના પર ગર્વ હોવો જોઈએ. દરેક માનવ માટે એમણે આ વાત કહી છે. અને જીવનમાં મહાન બનો, પરંતુ કોઈ હાથે આગળ વધો અને એકબીજાને આપણે સાથ અને સહકારથી આગળ વધવા માટે એમને પ્રેરણા આપો. ભિક્ષા નહીં, અધિકાર મેળવીને જીવો. ધર્મ અને માનવતાનો સંબંધ તેમણે કહ્યું કે મારો ધર્મ માનવતામાં છે, સમાનતામાં છે અને માનવતાવાદીમાં છે. સામાજિક સમાનતા વગરનું જે ધર્મ છે તેમને માન્ય ન હતું. અને અંતે તેમણે બહુજનો સાથે લઈને બૌદ્ધ ધર્મ ગ્રહણ કર્યો, કારણ કે તે સમાનતા, કરુણા અને માનવ મૂલ્યો પર આધારિત છે. ત્યાર પછી બાબા સાહેબે આર્થિક સશક્તિકરણ માત્ર સામાજિક મુક્તિ પૂરતી નથી, એના માટે બહુજન સમાજને જમીન, ઉદ્યોગ, રોજગાર અને આર્થિક સમાનતા પણ જરૂરી છે. એ માટે એમણે સંદેશ આપ્યો. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરના જે અમર શબ્દો છે, જાતિ પ્રથા નાશ કરવી હોય તો મનુષ્યના દિલમાંથી ઊંચ નીચની ધારણાને આપણે કાઢવી પડશે. સમાજમાં સમાનતા વગરનું સ્વાતંત્ર્ય જે છે અધૂરું છે. જીવો અને જીવવા દો, એમ નહીં, જીવો અને બીજાને પણ જીવવા દો. માત્ર જીવો અને જીવવા દો નહીં. અંતે નિષ્કર્ષ એ છે કે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરનો સંઘર્ષ માત્ર દલિતોની મુક્તિ માટે નહીં, પણ સમગ્ર માનવજાતની સમાનતા અને ન્યાય માટે હતો. તેમના વિચારો આજે પણ બહુજન સમાજ માટે પ્રેરણા સ્ત્રોત અને સંગઠનનો આધારસ્તંભ છે. જય ભીમ, નમો બુદ્ધાય, સબકા મંગલ હો, સૌનું કલ્યાણ થાય, સૌનું મંગલમય થાય.